નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો આ જાહેરાત છે સુરત મહાનગરપાલિકાની। નીચે દર્શાવેલી કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। સંબંધિત જગ્યાની ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન www.suratmunicipal.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલી ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। આપણે આ વિડીયોની અંદર સ્ટાફ નર્સની જગ્યાઓ બાબતેની માહિતી જોવાના છે। સુરત મહાનગરપાલિકાની અંદર કુલ 2700 જેટલી વિવિધ કેડરોની અંદર ભરતી થવાની છે, જેના માટેનો આપણે એક વિડીયો આગળ પણ બનાવી ચૂક્યા છે। સૌથી વધુ જગ્યાઓ છે તેવી કેડરો માટેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને ઉપલબ્ધ થશે। તો આ પ્રથમ વિડીયો છે આપણો સ્ટાફ નર્સ માટેની જગ્યાઓમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ કેટલું રહેશે, પરીક્ષા પદ્ધતિ શું રહેશે અને જગ્યાઓની સંખ્યા કેટેગરી પ્રમાણે કેટલી છે તેની વિસ્તૃત માહિતી સાથેનો વિડીયો પ્રથમ આપણે આપણી યુટ્યુબ ઉપર તમને ઉપલબ્ધ કરાવીએ છીએ। તો મિત્રો, અહીં મુખ્ય જાહેરાતની અંદર ક્રમ 18 ની અંદર સ્ટાફ નર્સ બાબતેની જાહેરાતની માહિતી આપણને આપવામાં આવી છે। અહીં કુલ 150 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો કેટેગરી પ્રમાણે આપણે જાહેરાતને જોઈએ તો અનુસૂચિત જાતિ માટેની જે જગ્યાઓ છે તેમાં અનુસૂચિત જાતિ માટે કુલ 5 જગ્યાઓ છે, જેમાં મહિલા ઉમેદવારો માટે કુલ 2 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીમાં કુલ 12 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાંથી કુલ 6 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે છે। સીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની કુલ 24 જગ્યાઓ છે, જેની અંદર 11 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે। મિત્રો, બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં કુલ 52 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં 25 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે। ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કુલ 9 જગ્યાઓ છે, જેમાંથી કુલ 4 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે ઉપલબ્ધ છે। તો મિત્રો, આ હતી સ્ટાફ નર્સમાં કુલ જગ્યાઓ અને તે કેટેગરી પ્રમાણે કઈ રીતના ફાળવણી કરવામાં આવી છે તેની માહિતી। હવે આપણે સ્ટાફ નર્સની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા અને પસંદગી પામતા ઉમેદવારોને કેટલો પગાર મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો સ્ટાફ નર્સમાં અરજી કરવા માટે ઉમેદવાર બીએસસી નર્સિંગ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એટલે કે જીએનએમ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં ઉમેદવારને ગુજરાતી, હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જરૂરી છે। આ જગ્યાઓ ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 થી 35 વર્ષ વચ્ચેની વય ધરાવતા હોવા જોઈએ। અહીં મિત્રો, સરકારશ્રીના નિયમ મુજબ સીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી તેમજ મહિલા ઉમેદવારોને નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમને પણ નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યાઓ ઉપર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી અહીં આપવામાં આવી છે। તે જોઈએ તો તાલીમી ભથ્થું પ્રથમ 3 વર્ષ ફિક્સ માસિક વેતન 17,500 રૂપિયા પસંદગી પામતા ઉમેદવારોને મળવાપાત્ર થશે। ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને પગાર લેવલ 6 મુજબ 5,000 થી 8,000 પે મેટ્રિક બેન્ડ 9,300 થી 34,800 ગ્રેડ પે 4200માં
નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. અહીં વય મર્યાદા કઈ તારીખથી કઈ તારીખ સુધીની ગણતરીમાં લેવાની છે તેની માહિતી આપવામાં આવી છે. તો વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 15/4/2025ના રોજ ગણવામાં આવશે. આ જાહેરાતમાં જે કેટેગરીના અનામત વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે કેટેગરીના મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં વખતની જોગવાઈઓને આધીન છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ આ વય મર્યાદા 45 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. મિત્રો, અહીં સુરત મહાનગરપાલિકામાં માસિક ફી તાલીમ ભથ્થાથી નિમણૂક પામેલા એટલે કે તાલીમાર્થી તરીકે ફરજ બજાવતા તાલીમાર્થીઓને આ વય મર્યાદાના નિયમો લાગુ પડશે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં રેગ્યુલર પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ વય મર્યાદાનો નિયમ લાગુ પડશે નહીં. આ જગ્યાઓ ઉપર અરજી કરવાની રીત અહીં તમને આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ. તો આ જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે. અરજદારે જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન https www.suratmunicipal.gov.in વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો તમારે અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ. તો યુઝર રજિસ્ટર એ સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરવા માટેનું એક સહાયક મોડ્યુલ છે. રજીસ્ટ્રેશન કરવા માત્રથી અરજદારની અરજી કન્ફર્મ થયેલી ગણવામાં આવશે નહીં. અગાઉ રજીસ્ટર કરેલ હોય તો ફરીવાર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં. અહીં મિત્રો યુઝર રજિસ્ટર કેવી રીતના કરવાનું છે તેના તમને સ્ટેપ આપવામાં આવ્યા છે. તો પ્રથમ સ્ટેપની અંદર યુઝર લોગિન ડિટેલ. અરજદારે ઓનલાઈન અરજી કરતા પહેલા યુઝર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય. યુઝર લોગિનમાં દર્શાવેલી માહિતી જેવી કે ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ કેપ્ચા એન્ટર કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરી સ્ટેપ 2ની વિન્ડો ખુલશે. અહીં મિત્રો સ્ટેપ 2ની અંદર વેરીફાઈ મોબાઈલ નંબર. અરજદારે યુઝર લોગિન ડિટેલમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપીનો મેસેજ આવશે, જે ઓટીપી એન્ટર કરી વેરીફાઈ ઓટીપી બટન પર ક્લિક કરી સ્ટેપ 3ની વિન્ડો ખુલશે. મિત્રો સ્ટેપ 3ની અંદર એકાઉન્ટ કમ્પલ્ટેશન લખેલું આવશે. અરજદારે એકાઉન્ટ કમ્પલ્ટેશનમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ક્રિએટ અ પાસવર્ડ, કન્ફર્મ યોર પાસવર્ડના ડેટા એન્ટ્રી કરી સબમિટ બટન પર ક્લિક કરતા સાઇટ અંગેનો મેસેજ આવી જશે. મિત્રો અહીં નોંધ આપવામાં આવી છે કે યુઝર રજિસ્ટ્રેશનનું સાઇનઅપ સક્સેસફુલ થઈ ગયા બાદ અરજદાર દ્વારા સ્ટેપ 1માં દર્શાવેલ ઈમેલ એડ્રેસ પર આવેલ મેસેજને વેરીફાઈ કરવા માટે ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરતા ઈમેલ એડ્રેસ વેરીફાઈ સક્સેસફુલ મેસેજ આવશે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે લોગિન પર યુઝર લોગિનના મોડ્યુલ મારફતે રજીસ્ટર કરાવેલા ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ ક્રિએટ કરવામાં આવેલા પાસવર્ડના ડેટા એન્ટર લોગિન બટન પર ક્લિક કરતા યુઝર પ્રોફાઇલની વિન્ડો ખુલી જશે. યુઝર પ્રોફાઇલની વિન્ડો ખુલતા યુઝર પ્રોફાઇલમાં અરજદારે પર્સનલ ડિટેલ જેવી કે નામ, જન્મ તારીખ, આધાર કાર્ડનો નંબર, માહિતી માન્યતા પુરાવાના આધારે ડેટા એન્ટ્રી કરવાની રહેશે. દાખલા તરીકે અરજદારનું નામ અને જન્મ તારીખ શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ લખવાનું રહેશે. તો મિત્રો અહીં તમારે જે માગ્યા પ્રમાણેના ડેટા છે તે એન્ટર કરવાના રહેશે. હવે મિત્રો અહીં હોમની અંદર યુઝર પ્રોફાઇલની માહિતી સેવ કર્યા બાદ હોમ બટન પર ક્લિક કરતા જે કેડરમાં અરજી કરવા માંગતા હોય તે કેડર સામે આપેલ એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો અહીં તમારે કેવી રીતના ડેટા એન્ટ્રી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પર્સનલ ડિટેલની અંદર જો લાલ ફૂંદડી હોય તે તમારે કમ્પલસરી માહિતી નાખવાની રહેશે. બીજા સ્ટેપની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન બાબતેની જે ડિગ્રી હોય તે તમારે અહીં લખવાની રહેશે. તો મિત્રો અહીં તમને દરેક માહિતી કેવી રીતના એન્ટ્રી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અહીં 7 નંબરની અંદર તમારે ફોટો અને સિગ્નેચર કેટલા કેબીથી કેટલા કેબી સુધીનો અપલોડ કરવાનો છે તેની પણ તમને આ માહિતી આપવામાં આવી છે. અહીં મિત્રો કન્ફર્મ અને પે એપ્લિકેશન ફી માટેની પણ અહીં માહિતી તમને આપવામાં આવી છે, તે આપણે જોઈએ. અહીં મિત્રો તમને બિન અનામત કેટેગરીના ઉમેદવારોને ₹500 પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી પેટે ઓનલાઈન પેમેન્ટ ભરવાનું
રહેશે. મિત્રો, 10મા નંબરની અંદર અગત્યની સૂચનાઓ આ અરજીપત્રક ભરવા બાબતેની આપવામાં આવી છે. તે આપણે મુખ્ય માહિતી અહીં જોઈએ તો અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરતા સમયે કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપવામાં આવેલી માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે પાછળથી કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરી શકશો નહીં. એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં જો તમે વધુ અરજી કરેલી હશે તો છેલ્લે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણવામાં આવશે. જે તે જગ્યા માટે ઉમેદવારોએ એપોઇન્ટમેન્ટ ઓથોરિટી નક્કી કરે તે મુજબની શારીરિક ક્ષમતા, પ્રેક્ટિકલ, લેખિત, મૌખિક પરીક્ષાઓ તમારે આપવાની રહેશે. આ પરીક્ષાઓની અંદર તમારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. અરજદારને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવાનું ખાસ સૂચના આપવામાં આવે છે. સ્ટાફ સિલેક્શન સમિતિ દ્વારા કેડર મુજબ નિયત કરવામાં આવેલા રિક્રુટમેન્ટ રૂલ્સના આધારે નક્કી કરવામાં આવેલા નિર્ણય મુજબ આખરી પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. આ પરીક્ષા બાબતેનો કોઈ પણ પ્રશ્ન તમને ઉપસ્થિત થાય તો અહીં આપવામાં આવેલા ટેલિફોન નંબર ઉપર તમે અહીં ફોન દ્વારા વાત પણ કરી શકો છો. તો મિત્રો, આ હતી સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરમાં જે ભરતી થવાની છે તેમાંથી એક સ્ટાફ નર્સ માટેની ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો. આ જગ્યા ઉપર તમારે અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા ફી વગેરેની માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે. જો તમે આ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ જાહેરાતની માહિતી આપતો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.